નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સમાજ અને દેશમાં સતત પરિવર્તન થતું રહે છે. એક જ વસ્તુ કોન્સ્ટન્ટ હોય છે અને એ છે પરિવર્તન. માનવ સભ્યતામાં પરિવર્તનનો પવન ફૂંકાતો રહે છે. બદલતા કાળની સાથે કાયદામાં પણ પરિવર્તન જરૂરી છે. પ્રાચીન સમયમાં પથ્થરો પર કાયદા કોતરવામાં આવતા હતા, પરંતુ હવે ડિજિટલ ઇંકનો જમાનો છે. એટલે જ ટ્રાન્સફોર્મેશન માટે કાયદામાં પણ રિફોર્મ્સ જરૂરી છે. એઆઈ અને ક્રિપ્ટોની દુનિયામાં અંગ્રેજોના સમયના કાયદા કેવી રીતે ચાલી શકે? એટલે જ કાયદામાં સુધારા જરૂરી છે. વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ઇનોવેટિવ ઉકેલો અપનાવવા પડે. છેલ્લા 10 વર્ષમાં કયા કાયદાકીય સુધારા કરવામાં આવ્યા એની આજે અમે વાત કરીશું. કાયદામાં સુધારાની તમારા જીવન પર શું અસરો થઈ છે તેની પણ અમે તમને જાણકારી આપીશું. સંસદ, સરકારો, અદાલતો, પોલીસ અને વહીવટીતંત્ર એમ આખી સિસ્ટમના મૂળમાં કાયદા રહેલા છે. અંગ્રેજોએ ભારતના લોકોને ગુલામ બનાવી રાખવા હતા, એટલે તેમણે એના માટે જ કાયદા બનાવ્યા. આ કાયદા ભારતીયોને દંડ આપવા માટે જ લાવવામાં આવ્યા હતા. ન્યાય આપવાનો તો હેતુ જ નહોતો. કેટલાક કાળા કાયદાનો દેશના લોકોએ ખૂબ વિરોધ પણ કર્યો. કમનસીબી એ છે કે દેશ આઝાદ થયો એ પછી પણ એ જ કાયદા અને એ જ સિસ્ટમ રહી. એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આઝાદી બાદ સત્તામાં આવેલા લોકોની પણ અંગ્રેજો જેવી જ માનસિકતા હતી. શું તેઓ પણ દેશના લોકોને ગુલામ જ બનાવી રાખવા માંગતા હતા? સવાલ ઇરાદાનો છે. એ પણ કમનસીબી છે કે મનુ, યાજ્ઞવલ્ક્ય અને આચાર્ય ચાણક્ય જેવા મહાન કાયદાશાસ્ત્રીઓના દેશમાં આઝાદી મળ્યા બાદ પણ ગુલામીની માનસિકતા ધરાવતા કાયદા બદલવા માટે પ્રયત્નો જ ન થયા. મોટો સવાલ એ છે કે 19મી કે 20મી સદીના કાયદા 21મી સદીમાં કેવી રીતે ચાલી શકે? અંગ્રેજોના સમયમાં ન તો હેકિંગની સમસ્યા હતી, ન તો ક્રિપ્ટોકરન્સી કાંડ હતું, કે ન તો ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ. એટલે સ્વાભાવિક રીતે નવા જમાના મુજબ કાયદા પણ બદલવા પડે. હવે સિસ્ટમ બદલાશે. સંસદે ગયા વર્ષે 21મી ડિસેમ્બરે 3 કાયદા પસાર કર્યા. 1860ના ઇન્ડિયન પિનલ કોડની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, 1898ના ક્રિમિનલ કોડ પ્રોસિજરની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને 1872ના ઇન્ડિયન એવિડન્સ એક્ટની જગ્યાએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ રહેશે. નવા કાયદાઓનો 1 જુલાઈથી અમલ થશે. એટલે જ પોલીસ અને વકીલોએ વધારે બદામ ખાવી પડશે. એનું શું કારણ છે એ અમે તમને આગળ જણાવીશું. સૌથી પહેલાં તો આ કાયદાઓની તમારા જીવન પર શું અસર થશે એ સમજવું જરૂરી છે. આ કાયદાના અમલ બાદ અપરાધોની વ્યાખ્યા અને એના માટેની સજા પણ બદલાઈ જશે. સૌથી પહેલાં તો ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ કોડ પ્રોસિજર અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ વિશે ઘણા લોકોને ખ્યાલ જ નહીં હોય. સ્વાભાવિક રીતે ક્યારે કોર્ટ કે પોલીસનો પનારો જ ન પડ્યો હોત તો કેવી રીતે ખ્યાલ આવે? અમે તો ઈચ્છીએ છીએ કે તમને ક્યારે કોર્ટ કે પોલીસનો પનારો જ ન પડે. પણ ધારો કે કોઈની સાથે અપરાધ થયો તો તે સૌથી પહેલાં પોલીસમાં ફરિયાદ કરે. અને કેસમાં ફરિયાદીને ખ્યાલ હોય છે કે અપરાધી કોણ છે, જો કે એ પુરવાર પણ કરવું પડે, જેના માટે પુરાવા આપવા પડે. આ પુરાવા સાચા છે કે ખોટા કે એને રિલેટેડ જેટલી પણ કામગીરી હોય એ ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ થાય છે. પહેલાંના જમાનામાં સાક્ષીઓ હતા, અત્યારે તો લોકેશન અને ફૂટપ્રિન્ટ્સ જેવા ડિજિટલ એવિડન્સ પણ હોય છે. એટલે પોલીસને ફરિયાદ મળે તો તે ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ પુરાવા એકત્ર કરે, જેમાં પુરાવા કેવી રીતે એકત્ર કરવા એની જોગવાઈઓ છે. પુરાવા તો એકત્ર થઈ ગયા, પછી હવે એક્શન લેવાનો ટર્ન છે, જેના માટે ક્રિમિનલ કોડ પ્રોસિજર છે. પોલીસ કેવી રીતે ધરપકડ કરી શકે, એના માટે શું નિયમો છે, પોલીસ સ્ટેશનમાં આરોપીને કેટલો સમય બેસાડી શકાય,
આરોપીને કોર્ટમાં ક્યારે લઈ જવો, કસ્ટડીમાં આરોપીને પોલીસ ટોર્ચર કરી શકે કે નહીં, એને રિલેટેડ તમામ જોગવાઈઓ અને કલમો ક્રિમિનલ કોડ પ્રોસિજરમાં હોય છે. આરોપી વિરુદ્ધ પુરાવા મળી ગયા, તેને કોર્ટમાં લઈ જવાયો, પરંતુ તેને કેટલી સજા કરવી એ ઇન્ડિયન પિનલ કોડમાં જણાવાયું છે. હવે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ ત્રણેય બદલાઈ ગયા છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શું કહી રહ્યા છે એ પણ તમે જરા સાંભળો. इस कानून का संपूर्ण इम्प्लीमेंटेशन होने के बाद तारीख पे तारीख का जमाना जाएगा. आज इस कानून को इस सदन के आशीर्वाद प्राप्त होने के बाद हमारी आपराधिक न्याय प्रणाली क्रिमिनल जस्टिस सिस्टम 19वीं सदी से निकलकर 2 सदियों का फासला काटकर 21वीं सदी में सीधी प्रवेश करेगी. કાયદામાં ચેન્જ થઈ ગયો. અમે શરૂઆતમાં જ કાયદા ઘડવા પાછળ રહેલી માનસિકતાની વાત કરી હતી. હવે આ નવા કાયદા બન્યા તો માનસિકતામાં શું ચેન્જ આવ્યો એની પણ અમે વાત કરીશું. ચેન્જની વાત છે તો માનવ જીવનને મહત્ત્વ અપાયું છે. સાથે જ મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અપરાધો રોકવાનો પણ પ્રાયોરિટી આપવી પડી. પહેલાં છે કલમ 302 હેઠળ હત્યાના કેસમાં કાર્યવાહી થતી હતી. જો કે નવા કાયદામાં કલમ 101 હેઠળ આવા કેસીસ ચાલશે. કલમ 375 અને 376 હેઠળ બળાત્કારના કેસીસ ચાલતા હતા. હવે કલમ 63 હેઠળ બળાત્કારના કેસીસ ચાલશે. ગેંગરેપ અપરાધ વિરુદ્ધ કાર્યવાહી કલમ 376D હેઠળ ચાલતી હતી. હવે કલમ 70 હેઠળ કાર્યવાહી ચાલશે. છેતરપિંડી માટે કલમ 420 હતી, જે હવે 316 છે. નવા કાયદામાં મહિલાઓ અને બાળકોની વિરુદ્ધના અપરાધોને રોકવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. બળાત્કારી માટે ઓછામાં ઓછી જેલની સજાની મુદત 7 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવી છે. સગીર પર બળાત્કારના કેસીસ ચલાવવા માટે અલગ કાયદા બનાવવામાં આવ્યા છે. આ કાયદા હેઠળ 16 વર્ષથી નાની ઉંમરની છોકરી પર બળાત્કાર બદલ આજીવન કેદ થઈ શકે. 12 વર્ષની નાની દીકરી પર બળાત્કાર બદલ મોતની સજા થઈ શકે. ગેંગરેપના તમામ કેસીસમાં આજીવન કેદ અને 20 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. એટલું જ નહીં, શારીરિક શોષણના પીડિતોની ઓળખના પ્રોટેક્શન માટે પણ એક નવો કાયદો પણ લાવવામાં આવ્યો છે. આ પહેલાં મહિલાઓ પાસેથી મોબાઈલ ફોન કે ચેઇન ઝૂંટવી લેવા અંગે કોઈ જોગવાઈ નહોતી, પરંતુ હવે તેના માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. લવ જેહાદ જેવી ઘટનાઓને રોકવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એટલા માટે જ પોતાની ઓળખ છુપાવીને કોઈ મહિલાની સાથે શારીરિક સંબંધ બાંધવો હવે એ અપરાધ રહેશે. એ ઉપરાંત લગ્ન કરવાનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા બદલ પણ સજા થશે. આ નવા કાયદામાં તમારા હિતો ક્યાં સચવાયેલા છે એની અમે આગળ વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કોઈ પણ અપરાધ બને ત્યારે સૌથી પહેલાં મોટિવ એટલે કે હેતુ તપાસવામાં આવે છે. એના આધારે જ વધુ ઇન્વેસ્ટિગેશન થાય છે. એ જ રીતે કાયદા બનાવવા પાછળની મેન્ટાલિટીને પણ સમજવી જરૂરી છે. નવા કાયદાના કેન્દ્ર સ્થાને દેશના લોકો રહેલા છે. તમે કહેશો કે પુરાવો શું છે? અમે એનો પણ પુરાવો આપીશું. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 360 હેઠળ પીડિત વ્યક્તિને તેના અભિપ્રાય કે ફરિયાદ કહેવા માટે તક મળે છે. કલમ 173 અને કલમ 193 અને 230 હેઠળ પીડિતને માહિતીનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. એટલે કે કેસને સંબંધિત માહિતી મેળવવાનો અધિકાર અપાયો છે. પીડિતને કોઈપણ જાતના ખર્ચ વિના એફઆઈઆરની કોપી મેળવવાનો અધિકાર અપાયો છે. એ સિવાય પીડિતને પોલીસ રિપોર્ટ્સ અને સાક્ષીઓના સ્ટેટમેન્ટની વિગતો પણ આપવી ફરજિયાત છે. તપાસમાં જે પણ પ્રગતિ થઈ હોય એના વિશે 90 દિવસની અંદર વિક્ટીમને જાણકારી આપવી પડશે. એટલું જ નહીં, એના પછી
દર 15 દિવસે ફરિયાદીને સ્ટેટસ જણાવવું પડશે. પીડિતને અપરાધના કારણે જે પણ નુકસાન થયું હોય એની ભરપાઈ મેળવવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે. હવે પીડિતો માટે સૌથી મોટી વાત અમે જણાવીશું. પીડિતની વાત સાંભળ્યા વગર કોઈ પણ સરકાર 7 વર્ષ કે તેથી વધુની કેદનો કેસ પાછો નહીં ખેંચી શકે. અત્યાર સુધી અનેક વખત જોવા મળ્યું છે કે પોલીસ સ્ટેશનની હદને લઈને સહનશક્તિની હદ થઈ જાય ત્યાં સુધી ધક્કા ખવડાવાય છે. એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશનમાં ધક્કા ખવડાવાય અને આખરે ફરિયાદીને ચક્કર આવી જાય. હવે તમારા માટે જાણવા લાયક એક માહિતી આપીશું. નવા કાયદામાં 0 FIRને લઈને ફેરફાર છે. સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ 0 FIR એટલે શું? સામાન્ય રીતે ક્રાઇમ કે પોલીસ સ્ટેશનની હદમાં જે પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોય ત્યાં જ ફરિયાદ લખાવાય. જો કે 0 FIR નોંધાવવા તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો, પછી ભલે ને એ પોલીસ સ્ટેશનની હદ તમારે વિસ્તારમાં ન હોય. ધારો કે તમારી સાથે અમદાવાદમાં કોઈ અપરાધ બન્યો હોય પરંતુ અત્યારે તમે સુરત હો તો તમે ત્યાંના પણ કોઈ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકો છો. એટલે પીડિત માટે ફરિયાદ કરવી સહેલું બની જાય. વળી હદની હેરાનગતિમાં તપાસ માટેનો જરૂરી કિંમતી સમયને પણ વેડફાય. વાત આટલીથી પૂરી થતી નથી. EFIRની જોગવાઈ પ્રથમ વખત ઉમેરવામાં આવી રહી છે. આ તો થઈ ફરિયાદ કરવાની રીત. જો કે આ કાયદામાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. નવા કાયદામાં સૌથી મોટો ફરક એ છે કે રાજદ્રોહના કાયદાને સમાપ્ત કરી દેવાયો છે. હવે દેશદ્રોહની જોગવાઈઓ ધરાવતો નવો કાયદો લાગુ થશે. દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વને જોખમમાં મૂકનારા વિરુદ્ધ ક્રિમિનલ પ્રક્રિયા કરવામાં આવશે. હવે નવો સવાલ થાય કે રાજદ્રોહ અને દેશદ્રોહની વચ્ચે શું ફરક? આ ફરક જાણવા માટે તમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સાંભળો. हमने राजद्रोह के अंग्रेजी कंसेप्ट को समाप्त कर दिया है. शासन के खिलाफ कोई भी बोल सकता है इस देश के अंदर. देश के खिलाफ आप नहीं बोल सकते हो. देश के खिलाफ बोलोगे, देश के खिलाफ कुछ करोगे, देश के हितों को नुकसान करोगे तो कठोर से कठोर दंड का प्रावधान इस कानून के अंदर है. હવે દેશની વિરુદ્ધ કંઈ પણ બોલવામાં આવ્યું કે લખવામાં આવ્યું હોય કે ઓનલાઈન કોઈ ખોટી તસવીર મૂકી હોય તો કલમ 150 હેઠળ 7 વર્ષ જેલથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. દેશદ્રોહની જેમ આતંકવાદને પણ સખ્તાઈથી ડીલ કરવામાં આવશે. ભારતે આઝાદી મેળવી ત્યારથી જ આપણો પડોશી પાકિસ્તાન આતંક ફેલાવી રહ્યો છે. આમ છતાં આશ્ચર્યની વાત એ છે કે અત્યાર સુધી આતંકવાદની વ્યાખ્યા જ કરવામાં આવી નહોતી. ભારતીય ન્યાય સંહિતામાં પહેલી વખત આતંકવાદની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. આ વ્યાખ્યા મુજબ જે કોઈ ભારતની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જોખમમાં મૂકશે, સામાન્ય લોકો કે એના એક વર્ગને ડરાવવા કે જાહેર વ્યવસ્થાને ખોરવી નાખવાના ઈરાદાથી ભારત કે બીજા કોઈ દેશમાં કોઈ કૃત્ય કરશે તો તેને આતંકવાદી કૃત્ય માનવામાં આવશે. આ સિવાય પણ અનેક કાયદાકીય સુધારા કરવામાં આવ્યા છે. નવા બિલ અનુસાર બોમ્બ બ્લાસ્ટ સિવાય બાયોલોજિકલ, રેડિયો એક્ટિવ, ન્યુક્લિયર કે કોઈ પણ ખતરનાક હુમલામાં કોઈનું મોત કે ઈજા થાય તો તેને પણ આતંકવાદી કૃત્ય માનવામાં આવશે. આ રીતે નવા કાયદામાં દેશ અને નાગરિકોની સુરક્ષાને મહત્ત્વ અપાયું છે. તો નવા જમાનાના પડકારોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. માથા પર લાકડી મારવા બદલે અત્યારે સામાન્ય લડાઈની કલમ લાગુ પડે. હવે વિક્ટીમ બ્રેન ડેડ થઈ જાય તો દોષીને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. હવે ટ્રાયલ કોર્ટે 3 વર્ષમાં ચુકાદો આપવો પડશે. દયાની અરજી દોષિત જ કરી શકશે. અત્યારે દોષિત વ્યક્તિ વતી NGO કે કોઈ પણ સંસ્થા દયાની અરજી કરી શકે છે. 1 જુલાઈથી તમામ નવા કાયદાનો અમલ થશે. જો કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(2) નો અમલ નહીં થાય. તથ્ય પટેલ તમને યાદ જ હશે. તથ્ય જેવા લોકોને સીધા દોર કરવા માટે જ આ કલમને સામેલ કરવામાં આવી છે. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અમે હિટ એન્ડ રનની વાત કરી રહ્યા છીએ. હવે જો
કોઈ વ્યક્તિથી કોઈને ટક્કર વાગી જાય અને પીડિતનું મોત થઈ જાય એવી સ્થિતિમાં આ વ્યક્તિએ તરત જ કોઈ પોલીસ અફસર કે મેજિસ્ટ્રેટ સમક્ષ એ ઘટના વિશે જણાવવું પડશે. જો આ વ્યક્તિ એમ નહીં કરે તો તેને વિરુદ્ધ કલમ 106(2) હેઠળ કેસ ચાલશે. જો વ્યક્તિ પોલીસ કે મેજિસ્ટ્રેટને ઘટના પછી તરત જ એના વિશે જણાવશે તો તેને 106(1) હેઠળ 5 વર્ષ સુધીની સજા થશે. જો કે 106(2) હેઠળ કેસ ચાલશે તો તેને 10 વર્ષની સજા થશે. વળી જામીન પણ નહીં મળે. અનેક રાજ્યોમાં ટ્રક અને બસ ડ્રાઈવર્સ આ જ જોગવાઈનો ભારો વિરોધ કર્યો. એટલે સરકારે કહ્યું કે અત્યારે આ જોગવાઈ લાગુ નહીં થાય. ખેર, આ નવા કાયદાના કારણે વકીલો અને પોલીસ અધિકારીઓને બદામ ખાવાનો ખર્ચ વધી જશે. અત્યાર સુધી તેમને બધી જ કલમો મોઢે યાદ હતી. જો કે હવે તેમણે નવી કલમો પણ યાદ રાખવી પડશે. નવા કેસોમાં નવા કાયદા હેઠળ કેસ ચાલશે. જો કે પેન્ડિંગ કેસો તો જૂના કાયદા હેઠળ જ ચાલશે. એટલે જ જજો, વકીલો અને પોલીસ અધિકારીઓએ બંને કાયદાની કલમો યાદ રાખવી પડશે. એટલે જ્યાં સુધી ટ્રાન્ઝિશન પીરિયડ રહેશે ત્યાં સુધી તેમની મુશ્કેલી વધશે. એક વખત તમામ પેન્ડિંગ કેસોનો નિકાલ થઈ જાય પછી જ તેમને રાહત મળશે. ખેર, કાયદાકીય સુધારાની વાત છે તો પીએમ મોદીની સરકારે છેલ્લા 10 વર્ષમાં કેવા કાયદાકીય સુધારા કર્યા એની અમે આગળ વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે એક વધુ બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. અમે નવા ઓર્ડર એટલે કે નવી વ્યવસ્થાની વાત કરીએ છીએ. પીએમ મોદીની સરકારે છેલ્લા 10 વર્ષમાં કાયદાઓમાં અનેક સુધારા કર્યા છે. પીએમ મોદીની સરકાર દ્વારા લીગલ સિસ્ટમમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ્સ કેવી રીતે કરવામાં આવ્યું એની અમે વિગતવાર વાત કરીશું. જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરીને ભારતે ખરા અર્થમાં કાશ્મીરને ભારતના મુખ્ય પ્રવાહની સાથે જોડ્યું છે. જેના પછી કાશ્મીરની કાયા જ બદલાઈ ગઈ છે. કાશ્મીરના મુસલમાનો પણ હવે વિકાસના ફળ ચાખી રહ્યા છે. હવે મુસ્લિમ મહિલાઓની વાત કરીશું. બીજેપી સરકારે દશકાઓ જૂની ટ્રિપલ તલાકની પ્રથા પર ફૂલ સ્ટોપ મૂકી દીધું છે. પીએમ મોદી કહેતા રહે છે કે આ કાયદો બનાવીને તેમણે કરોડો મુસ્લિમ મહિલાઓનું ભલું કર્યું છે. તમે તેમને સાંભળો. अगर 3 तलाक इस्लाम का जरूरी अंग है तो पाकिस्तान में क्यों नहीं होता भाई? अगर 3 तलाक इस्लाम का जरूरी अंग है तो इंडोनेशिया में क्यों नहीं होता? अगर 3 तलाक इस्लाम का जरूरी अंग है तो कतर, जॉर्डन, सीरिया, बांग्लादेश, ये तो सारे मुस्लिम बस्ती वाले देश हैं, वहां पर उनको बंद क्यों कर दिया? પીએમ મોદી કહે છે કે મુસ્લિમ દેશોમાં પણ ટ્રિપલ તલાક બંધ છે. તેમની સરકારે મુસ્લિમ મહિલાઓની સાથે જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગનું પણ હિત વિચાર્યું. કેન્દ્ર સરકારે એડમિશન્સ અને સરકારી નોકરીઓમાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10% રિઝર્વેશન કોટા માટે બંધારણમાં સુધારો કર્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જો કે 5 જજોની બેન્ચે 3-2ના બહુમતથી આ નિર્ણયને સપોર્ટ આપ્યો. આ પોલિસીની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઓછામાં ઓછી 40 અરજીઓ કરવામાં આવી હતી. 3 તલાકથી મુક્તિથી નારી શક્તિના સન્માનનું કામ 17મી લોકસભાએ કર્યું. 21મી સપ્ટેમ્બરની તારીખ ઇતિહાસ બની ગઈ. આ દિવસે દેશની સર્વોચ્ચ પંચાયત એટલે કે સંસદે ઐતિહાસિક સ્ક્રિપ્ટ લખી. એ ગૃહની સર્વસંમતિની પણ કથા છે. મહિલા અનામત બિલ માટે 128માં બંધારણ સુધારા ખરડાને પહેલાં લોકસભા અને પછી રાજ્યસભામાં પસાર કરી દેવાયો. આગામી સંસદમાં નોંધપાત્ર સંખ્યામાં મહિલાઓ હશે. હવે કેન્દ્ર સરકારના બીજા એક સુધારાની વાત કરીશું, જેનો દેશમાં કેટલાક રાજકીય પક્ષો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે. સરકારે મની લોન્ડરિંગ વિરોધી કાયદામાં 2019માં સુધારો કર્યો છે.
દેશમાં અનેક નેતાઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કારણે મની લોન્ડરિંગ કાયદા હેઠળ કેસો નોંધાયેલા છે. આ લીગલ રિફોર્મના કારણે ઈડી સારું પરફોર્મ કરી રહી છે. ઈડીને હવે સમન્સ, ધરપકડ, રેડ અને સંપત્તિ ટાંચમાં લેવા માટેના વધારે અધિકારો આપવામાં આવ્યા છે. હવે ફરિયાદ પક્ષે પુરવાર કરવાનું નથી કે વ્યક્તિએ ભ્રષ્ટાચાર કર્યો છે, એટલે કે બ્લેક મનીને વ્હાઇટમાં કન્વર્ટ કર્યા છે. હવે આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવાની છે. પીએમ મોદીના રાજમાં ભ્રષ્ટ લોકો પર તવાઈ છે, જ્યારે પ્રામાણિક લોકોને મલાઈ છે. આ મલાઈ કેવી રીતે મળે? તમને એક મોબાઈલ એપ પર જીએસટી ઇનવોઇસ અપલોડ કરવા બદલ ઇનામ મળી શકશે. કેન્દ્ર સરકારે મેરા બિલ મેરા અધિકાર યોજનાને લોન્ચ કરી હતી. ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રિટેલર અને હોલસેલરની પાસેથી મેળવવામાં આવેલું બિલ એક ચોક્કસ એપ પર અપલોડ કરનારા લોકોમાંથી કેટલીક લકી વ્યક્તિઓને મહિને 10 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે. એટલું જ નહીં, દર 3 વર્ષે બમ્પર લકી ડ્રોમાં 1 કરોડ રૂપિયા જીતવાની તક મળશે એવી વાત કહેવાઈ હતી. મેરા બિલ મેરા અધિકાર મોબાઈલ એપ iOS અને એન્ડ્રોઈડ બંને પ્લેટફોર્મ પર અવેલેબલ કરાઈ. આ એપ પર અપલોડ કરવામાં આવેલા ઇન્વોઇસમાં સેલરનો જીએસટી ઇન્વોઇસ નંબર, ચૂકવવામાં આવેલી અમાઉન્ટ અને ટેક્સની રકમ હોવી જોઈએ. એક વખત આ યોજનાનો આખા દેશમાં ફૂલ ફ્લેજ અમલ થશે એટલે અનેક હેતુઓ પાર પડશે. એક તો કન્ઝ્યુમર્સને ઇન્વોઇસ માંગવા માટે પ્રેરણા મળશે, જીએસટી ચોરી અટકશે અને સાથે જ કન્ઝ્યુમર્સનો ખર્ચ પણ વધશે. હવે બીજા એક કાયદાની અને એમાં કરાયેલા સુધારાની વાત કરીશું. પીએમ મોદીની સરકારે નાગરિકતા સુધારા કાયદાનો અમલ કરીને પણ ઇતિહાસ સર્જ્યો છે. 2019માં બીજેપી સરકારે નાગરિકતા સુધારા કાયદા પસાર કર્યો હતો. સરકારે જો કાયદો પસાર કર્યો તરત જ દેશમાં વિરોધ શરૂ થઈ ગયો હતો. એને મુસ્લિમ વિરોધી કાયદો ગણાવવામાં આવ્યો. આ કાયદા હેઠળ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં આવનારા માત્ર હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી કે ખ્રિસ્તી ધર્મના લોકોને જ ભારતની નાગરિકતા મળી શકે છે. પીએમ મોદીના રાજમાં અનેક કાયદાકીય સુધારા આવ્યા છે. જો કે હજી કાયદાકીય સુધારા પર ફૂલ સ્ટોપ નહીં મુકાય. પીએમ મોદીએ વારંવાર કહ્યું છે કે તેમની 3જી મુદતમાં તેઓ મોટા નિર્ણયો કરશે. આ મોટા નિર્ણયો શું હોઈ શકે એ અમે તમને જણાવીશું. બીજેપી આમ જોઈએ તો એજન્ડામાં સામેલ યુનિફોર્મ સિવિલ કોડનો દેશભરમાં અમલ હજી બાકી છે. અત્યાર સુધી યુસીસી માટે કેમ અમલ ના થયો? આ સવાલનો જવાબ એ છે કે સરકારે પ્રયાસો કર્યા છે, પરંતુ કેટલાક નેતાઓ યુસીસીના મામલે ખૂબ ગેરસમજ ફેલાવે છે. કાયદા પંચે આ મામલે જુદા જુદા સમાજોના અભિપ્રાયો મંગાવ્યા છે. એ સિવાય બીજો સૌથી મોટો કાયદાકીય ફેરફાર આવી શકે છે. 1991ના ઉપાસના સ્થળ કાયદાને રદ કરવામાં આવી શકે છે. આ કાયદામાં 15મી ઓગસ્ટ 1947 પહેલાં અસ્તિત્વમાં આવેલા ધાર્મિક સ્થળોની વાત છે. કાયદામાં સ્પષ્ટ વાત છે કે 15મી ઓગસ્ટ 1947 પહેલાં જો કોઈ મસ્જિદ હોય તો એ મસ્જિદ રહે અને કોઈ મંદિર હોય તો એ મંદિર જ રહે. એક રીતે મુસ્લિમ આક્રમણખોરોએ મંદિરોને તોડીને મસ્જિદો બનાવી દીધી છે. એને આ કાયદા દ્વારા પ્રોટેક્શન અપાયું છે. એને કન્વર્ટ ન કરી શકાય. જો આ કાયદો જ રદ થઈ જાય તો મંદિર અને મસ્જિદના સેંકડો કેસીસનો સરળતાથી ઉકેલ આવી શકે છે. પીએમ મોદીનો ટ્રેક રેકોર્ડ જોતાં આ કાયદો રદ થઈ જાય એ શક્યતા નકારી ન શકાય. પીએમ મોદી પોતાની 3જી મુદતમાં મોટા નિર્ણયોની વાત કરે છે. તેમાં એક નિર્ણય એક દેશ એક ચૂંટણીનો પણ હોઈ શકે છે. એટલે કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાઈ શકે છે. આ દિશામાં એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ મોટા નિર્ણયોની વાત છે તો બીજું તો બધું જો અને તો પર રહેલું છે. એક વાત નક્કી છે કે પીએમ મોદીની 3જી મુદ્દતને લઈને લોકોમાં આશા અને આશંકા બંને ભરપૂર છે. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. કાલે ફરી નવા મુદ્દાઓ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.